જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ જો ચોખા છે અને અહીંયા મમ્મીએ ઘરટી શાક ચાલુ કરી દીધી છે સવારમાં. બરાબર, હું તમને વાતાવરણ દેખાડું. કેવો સરસનો અવાજ આવે છે ને. સૂર્યદાદાને કેમ ભૂલાઈ જાય ક્યાંય ક્યાં છે ને, મસ્ત. આજ વીકેન્ડ છે અમારે અને અમે અત્યારે ઓફિસ આવી ગયા છીએ. હજી કેટલા વાગ્યા છે? 10:25 થઈ છે સ્ટીલ. અને અમે નીકળી ગયા બહાર. બરાબર, આપણે બહાર જઈએ છીએ ને, ઓફિસેથી બહાર નીકળી ગયા. બરાબર, આપણે જે ડેકોરેશનનો સામાન એકચ્યુઅલીમાં હમ ચલે ઘૂમને તો પીછે લખેંગે. ઘૂમવા એટલે કેમ કે કાંઈ કામ કરવાનું નહોતું ને હતું ડેકોરેશનનો સામાન લેવા જવાનું. બરાબર, તો અમે હવે અહીંયા ડિસાઈડ કરવી છે કે અડાજણ બાજુ લેવું છે કે આમ લેવું છે એમ. બરાબર, તો હવે અમે કઈ બાજુ જતા હશું ગેસ કરો. અમે આવી ગયા હતા અતુલે અને બસ આવી રીતે 1.5 કિલોની એક કેક લઈ લીધી હતી કેમ કે બોસનો બર્થડે છે. બરાબર, બાકી કિલો એ ચાલે. અને આ આપણે નખરા કરતા હતા કે હું કેમેરામાં દેખાડું છું જો એમ. પછી મેં વાળ સરખા કર્યા અને આપણે કેક ને ડેકોરેશનનો સામાન લઈને નીકળી ગયા. અને મસ્તી તો રૂક્યા જ નહીં. બરાબર ને, તો આવી રીતે મસ્તી કરતાં કરતાં નીકળી ગયા. અને પછી તો છે ને બસ વીકેન્ડ પર છે ને અમે ઓફિસ આવીને શું કરીએ છીએ ખબર? બોસની ઓફિસમાં આવીને એ તે સ્પેશિયલી જો અરે જો ડેકોરેશન ફૂલ અહીંયા પડ્યું છે. તમારું સજેશન આપો અમને કે અહીંયા હેપી બર્થડે બોસ લખાય કે હેપી બર્થડે સર લખાય. હું તો બે કહેતી હતી. હું તો હેપી બર્થડે બોસ લખતી હતી. મસ્ત. અમારો એસ અહીંયા પડ્યો છે, બીજો એસ અહીંયા પડ્યો છે. ઓ ફૂટી ગયો છે. હવે અમે સરના ઓલામાં છીએ. ફાઇનલ ડેકોરેશન તમને પછી બતાવી. એકચ્યુઅલમાં બુક એનું ડેકોરેશન આ રીતે મેં કર્યું હતું. કેવું લાગ્યું તમને? કમેન્ટ કરજો. અને કેવું બર્થડે સેલિબ્રેશન કર્યા પછી છે ને મસ્તી દોય. જલ્દી છૂટી થઈ ગઈ. આવી ગઈ પપ્પાની ત્યાં. ઓફિસથી વહેલા છૂટી ગઈ ને તો મેં કીધું મારા પપ્પાને હું ફોન ન કરું. તો મેં કીધું હાલને આજે ડાયરેક્ટ છે ને સરપ્રાઈઝ આપું એને. બરાબર, તો સરપ્રાઈઝને બદલે મારું ફોદું થઈ ગયું. પપ્પા જ નહોતા ત્યાં ખાતે. પછી હું આવી ઘરે. તો ઘરે અમારે છે ને અત્યારે મસ્ત નાસ્તો બને છે. એ હું તમને બતાવીશ સવારે. હું સવારે નાસ્તામાં શું લઈશ એ તમને બતાવીશ. બરાબર છે, ગેસ કરજો શું હશે. મારા મમ્મી જાત્રામાં જવાના છે તો શું બનાવતા હશે ગેસ કરજો. અને અત્યારે મસ્ત સુગંધ આવે છે એટલે આપણે આવીને છે ને કામ કર્યું જો. લોટ્સ ઓફ વર્ક. ઓકે, આ હજી કપડાં ઘડી કરશું. અમે વાસણ ધોવાઈ ગયા છે અને અહીંયા આપણે વિડીયો લઈ લઈએ છીએ. દેખાઈએ. ગુડ નાઇટ.